હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સવારમાં છોકરીને મૂકી આવ્યા સ્કૂલે ને આવી ગયા. તો આવ્યા તો જોતી ચાને બનાવી નાખ્યું છે. તો ચા ને રોટલી છે, સાથે પૂરી પણ છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધા કેમ છો? તો ચાલો સવારમાં ચાય પૂરી અને રોટલી ની ચા બીજા પ્રફુલ માટે. મેં મારા માટે પૂરી છે, રોટલી નથી ખાવાની મેં તો પૂરી લઈ લીધી. ચાલો તમે બી એન્જોય કરવા માટે. તો ધ્યાનથી સ્કૂલથી આવીને નાહી ધોઈને રેડી થઈ ગઈ છે, કેમ કે સવારમાં બહુ ઠંડી લાગે તો ધ્યાનથી નાહ્યું નહોતું. હા તમે હા રૂમાલ આપો હાલો. તો આજે રૂમમાં બહુ મસ્ત તડકો આવ્યો છે ને બહાર તો બહુ ઠંડી છે. બતાવું તમને, બરફ પણ પડી છે, હજુ એટલો બધો તડકો છે, બરફ ઓગળી નથી. તો અમારા ગેરેજની ઉપર તો હજી સ્નો પડ્યો છે અને બહાર તો એકદમ તડકો મસ્ત નીકળ્યો છે, ગરમ ગરમ. પણ ત્યાં ઊભું ના રહેવાય તેટલી ઠંડી લાગે છે. અહીંયા છે અમારા બધા પોટમાં જે બધા પ્લાન ઉગાવ્યા છે. ધ્યાનચીના રમકડા પણ છે. તો અહીં સાઈડમાંથી ડોગ દેખાઈશ. ચાલો તો એ બાજુ અહીંયા હાલો, આ બાજુ. બહાર તડકો છે પણ બહુ ઠંડુ છે. તો ધ્યાનથી નાઈને રેડી થઈ ગઈ. નાઇસ પિંક કલરનું ગરમ એનું પહેરી લીધું છે, સ્વેટર જેવું. ઠંડી લાગે છે ને તો ધ્યાનથી હવે વાળ કરી દઈએ ફટાફટ. ધ્યાનથી સવારમાં જલ્દી જાય એટલે ધ્યાનથી વાળ કરી નાખ્યા. હવે અમે બહાર જઈશ ગાર્ડન ફ્રન્ટ ડોરમાં, કેમ કે પ્રફુ ત્યાં ગાડી ક્લીન કરવા ગયા. તો ચાલો તમને દેખાડીએ ગાડી કેવી રીતે ક્લીન થાય છે. તો અહીંયા ગાડીમાં હુવર લાગી ગયું, બહુ તડકો પડે છે. ગાડીના બધા જે પાથરવાના હતા તે બધા બહાર કાઢીને તડકામાં નાખી દીધા છે. ગાડીના ડ્રાઈવર ગાડી ક્લીન કરી કાઢી. તો ગાડીમાં કચરા પાડવા વાળું કોણ છે? ધ્યાનથી. તો ધ્યાનથી ને બહુ બધી પૈસા મળ્યા. બધા બધા કેટલા પૈસા મળ્યા બતાવો. તો ધ્યાનથી ને પૈસા મળ્યા ગાડીમાંથી. ગાડી ક્લીન થઈ ગઈ. અમારે આવતા પેલા તો હુવર મારાઈને બધું સાફ ક્લીન થઈ ગયું ગાડીમાં. હે તો બધા ફ્લાવર પણ ઠંડીના હુકાવા લાગી જશે, ગોટાના ફ્લાવર. હા એને શું કરવા રાખ્યું તમે? ત્યાં તો ગેરેજમાં અંદર નતું. તો હવે બધું પાછું સામાન ગોઠવાઈ જાય. પાછી ધ્યાનશીની સીટ, બેબી સીટ. હું બનાવ્યું બેસ્કેટ ને બ્રેસલેટ. બેસ્કેટ બનાવ્યું એમ કે બ્રેસલેટ એવું છે. ગાડી ક્લીન થઈ ગઈ. ચાલો તો હવે ઘરમાં ચાલી જાય. તડકો તો બારે બહુ ફાઇન છે પણ ઠંડુ પણ છે એટલું જ. તો બારે તો રેવાય નહીં. ચાલો સંપાલ ઉતાર નાખો. તો ફાઇનલી સાસ્તીનો પાસપોર્ટ આવી ગયો. પાર્સલ આજે તો ચેક કરી લઈએ કે પાસપોર્ટ બરાબર છે કે કેવી રીતના છે. કેટલા દિવસ છે પાસપોર્ટ માટે? 3-4 દિવસ. ધ્યાનથી તારા પાસપોર્ટ કેવા કલરનો છે? ધ્યાનથી તો પિંક, બધું વસ્તુ પિંક કલરનું. પાસપોર્ટ પિંક કલર, ધ્યાનથી પિંક કલર, કપડા પિંક કલર. સેફટી માટે છે, બબલ્સ બેગ છે.
સાસીનો ફોટો બહુ ફાઇન આવ્યો જો કપડા જો છોકરા ગેમ રમી રહ્યા છે 1 2 બોલવાની ધંધો કરવાનો હમણાં બ્રધરને વોઇસ બહુ સારો કાઢતા આવડે તમને ગમે તો કોમેન્ટ કરજો તો નેક્સ્ટ ટાઈમ પાછો વિડીયોમાં લઈ આવીશું એ બોલે તો અહીંયા હાબદા કાય બરાબર નહીં યસ તમે જાવ તો